મેઘગર્જના કેમ થાય છે? કાયમ વીજળી જ પહેલા ઝબૂકે અને પછી એનો અવાજ સંભળાય, આવું કેમ? ઘણીવાર આવા વિચારો આપણા મન મગજમાંથી પસાર થતા હોય, જ્યારે કાળા ડિબાંગ વાદળો આકાશમાં બંધાતા હોય, રોશનીના ચમકારા થતા હોય અને વીજળીના કડાકા ભડાકાનો ગળગળાટ સંભળાતો હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. ચોમાસામાં આપણે વરસાદની તો રોજ વાત કરીએ છીએ, ક્યાં કેટલો પડ્યો, ક્યાં કઈ નદીઓમાં પૂર આવ્યા, કયા જળાશયો છલકાયા, ક્યાં વરસાદ નથી પડતો. આ બધી વાતોની ચર્ચા તો આપણે હંમેશા કરતા જ હોઈએ છીએ. પણ આજે વાત કરવી છે વરસાદ પહેલા થતા વીજળીના ચમકારાની, સાથે જ વીજળીના ચમકારા સાથે જોડાયેલા મહાદેવના મહિમાની પણ આજે વાત કરવી છે. જ્યારે મેઘ સવારી આવી ચડે ત્યારે કેવું લાગે કે જાણે મેઘ સવારી વીજ પર આવી છે, ઢોલીડા ગર્જન કરે છે અને ફોરાની જાન આવી છે. ધરતીને લીલી ચાદર ઓઢાડવા વરસાદ વાજતે ગાજતે જાન લઈને આવે છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય, કડાકા ભડાકાનો અવાજ સંભળાય અને એક રોશનીનો ચમકારો થાય જે આંખને આંજી દે અને એ બાદ વરસાદ વરસી પડે. આ દ્રશ્યો આપણે બધાએ જોયા છે અને મનમાં સવાલ પણ થાય છે કે આકાશમાં વીજળી કેવી રીતે બને અને એ પડે છે કેવી રીતે, અને જમીન પર પડતા જ એ વીજળી જીવલેણ કેવી રીતે સાબિત થાય છે. કયા વિસ્તારમાં સૌથી વધારે વીજળી પડતી હશે? આપણે સમાચાર માધ્યમથી અવારનવાર સાંભળીએ છીએ કે ફલાણા ગામમાં વીજળી પડી અને આટલું નુકસાન થયું, વીજળી પડવાના કારણે ઘર તૂટી ગયા, દિવાલ તૂટી ગઈ, ખેતરો સળગી ગયા. દેશભરમાં અત્યારે ચોમાસું બરાબરનું જામ્યું છે. ગુજરાતની સાથે સાથે ઉત્તર પૂર્વ ભારતમાં મેઘો ધમધોકાર બેટિંગ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાની અસંખ્ય ઘટનાઓ બની હતી. ઉત્તર પ્રદેશના જાલોનમાં વીજળી પડવાના કારણે 2 પશુપાલક સળગી ગયા અને એમના મૃત્યુ થઈ ગયા. જે લોકો ખેતરમાં કામ કરતા હોય, ઝાડ નીચે ઊભા હોય, ખુલ્લામાં રહેતા હોય, તળાવ કે નદીમાં નાહતા હોય, એવા લોકો પર વીજળી પડવાની સંભાવના વધારે રહેતી હોય છે. ત્યારે સૌથી પહેલા સમજીએ કે વીજળી કેવી રીતે પડે છે. વર્ષ 1872માં બેન્જામિન ફ્રેન્કલિન નામના એક વૈજ્ઞાનિકે વીજળીના ચમકારા થવા પર ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. એમણે કહ્યું હતું કે આકાશમાં વાદળો છવાયેલા હોય ત્યારે એમાં રહેલું પાણી, એના નાના નાના કણો હવાના ઘસારાના કારણે ચાર્જ થાય છે. જેમાં કેટલાક વાદળોમાં પોઝિટિવ એનર્જી બને છે તો કેટલાક વાદળોમાં નેગેટિવ એનર્જી બને છે. જ્યારે આ બંને ચાર્જ વાદળો એકબીજા સાથે ટકરાય છે, અથડાય છે, ત્યારે આકાશમાં તેમાં લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે. સામાન્ય રીતે આ વાદળો અથડાવાથી આકાશમાં વીજળીના ચમકારા થાય છે. પણ જ્યારે પ્રચંડ ગતિએ વાદળો અથડાય છે ત્યારે એ વીજળી જમીન પર પડે છે. બેન્જામિન ફ્રેન્કલિને વીજળીના વાહકની શોધ કરી હતી. વીજળીના ચમકારા કેવી રીતે થાય છે અને કેવી રીતે પડે છે એ સમજાયું. પણ તમારા મનમાં સવાલ થતો હશે કે આ વીજળીના કડાકાનો અવાજ કેવી રીતે સંભળાતો હશે? 2 વાદળો વચ્ચે જે જગ્યા હોય ત્યાં વીજળીની ધારા વહે છે અને મોટો ચમકારો થાય છે. વીજળીની ધારામાં પુષ્કળ ગરમી પેદા થાય છે. અહીં કરોડો કણ એકબીજા સાથે ટકરાય છે અને એના કારણે એટલો અવાજ થાય છે કે એનો કડાકો જમીન સુધી આપણને સંભળાય છે. હવે એ સમજીએ કે આ વીજળી મોટી ઇમારત કે મોટા વૃક્ષ પર જ કેમ પડે છે. ભારતમાં દર વર્ષે વીજળી પડવાના અને તેના કારણે થનારા મૃત્યુના આંકડા ચોંકાવનારા છે. સરકારે રજૂ કરેલા આંકડા અનુસાર ભારતમાં વીજળી પડવાના કારણે દર વર્ષે અંદાજે 2,500 લોકોના મૃત્યુ થાય છે. દેશમાં વીજળી પડવાની 96% ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારમાં થાય છે.
વર્ષ 2022માં 35.80% મૃત્યુ વીજળી પડવાના કારણે થયા છે. ચોમાસાની ઋતુમાં વીજળી પડવાની ઘટનાઓ છાશવારે સંભળાતી હોય છે. દર વર્ષે હજારો લોકો અને પ્રાણીઓના વીજળી પડવાના કારણે મૃત્યુ થતા હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ 1 ડિસેમ્બર 2023ના રોજ આંકડા જાહેર કર્યા હતા કે વર્ષ 2022માં કયા રાજ્યોમાં સૌથી વધારે વીજળી પડી. સૌથી વધારે મધ્યપ્રદેશમાં વીજળી પડવાથી મૃત્યુ થયા. સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2022માં 496 લોકોના મૃત્યુ થયા હતા. બિહારમાં 329, ઓડિશામાં 316, ઉત્તર પ્રદેશમાં 301 અને ઝારખંડમાં 267 લોકોના વીજળી પડવાથી મૃત્યુ થયા હતા. વીજળી પડવાના જોખમથી બચવા માટે કેટલીક તકેદારી પણ જરૂરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કેટલીક તકેદારીના પગલાં ભરવાનું સૂચન કરે છે. વાદળોનો ગળગળાટ સંભળાય, વીજળીના ચમકારા થતા હોય તો ઉત્સાહમાં આવીને ઘરની બહાર ન નીકળી જવું. બહાર હો અને વીજળીના ચમકારા થતા હોય એ સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવો, મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવો. મેદાની વિસ્તારમાં ફસાઈ ગયા હો તો તમારા પગ પર બેસી જાઓ. તમારા હાથને ઘૂંટણ પર રાખો અને તમારા માથાને ઘૂંટણની વચ્ચે રાખો. મુસાફરી કરતા હો તો વાહનોની બારી બંધ રાખવી. શક્ય હોય તો ટુ વ્હીલરમાં અથવા માથે છત ન હોય એવા વાહનોમાં મુસાફરી કરવાનું ટાળો. વરસાદ દરમિયાન ક્યારેય પણ ઝાડ નીચે ન ઊભા રહો. ખેતરો અને તળાવથી દૂર રહો. મોબાઈલ અને વીજળીના થાંભલાથી દૂર રહો. જો ઘરમાં હો તો પણ બારી બારણા બંધ રાખો. વીજળી પડતી હોય તો બાલ્કની કે ટેરેસ પર ન જાઓ. જો શક્ય હોય તો ફ્રીજ, ટીવી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો થોડો સમય બંધ કરી દો. ખુલ્લા પગે ન રહો. રબરના ચપ્પલ પહેરવાનું રાખો. મેટલ, પાઇપ, શાવર અને પાણીની ટાંકીથી દૂર રહો. ઊંચી ઇમારતોમાં લાઇટનિંગ કંડક્ટર ફરજિયાત લગાવો. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર પર અનેક વાર વીજળી પડી ચૂકી છે. વર્ષ 2021માં શિખર પર ધ્વજા પર વીજળી પડી હતી. વીજળી પડવાથી મંદિરની 52 ગજની ધજાને નુકસાન પહોંચ્યું હતું, પણ મંદિરનો કાંકરો પણ ખર્યો નહોતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને સાથે જ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થયો હતો. આ ઘટનાને નજરે જોનારા સ્થાનિકોએ આ બનાવને ચમત્કાર ગણાવ્યો હતો. લોકોની આસ્થા પ્રમાણે ધ્વજા પર વીજળી પડવાથી મંદિર અથવા આસપાસના વિસ્તારોને કોઈ નુકસાન થયું નથી. અહીં વૈજ્ઞાનિક તર્ક પણ આપવામાં આવે છે. મંદિરના શિખર પર લોખંડનો સળિયો ત્રિશૂળ અથવા તો તીર આકારનો હોય છે. આવા લોખંડના સળિયા વીજળીના વાહક હોય છે. આવા લોખંડના સળિયા ટ્રાન્સફોર્મર પર પણ લગાવવામાં આવતા હોય છે, જેનાથી આપણા ઘરને નુકસાન ન પહોંચે. વીજળીના વાહકની શોધ મહાન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને કરી છે. ઘર પર વીજળી પડવાથી નુકસાન ન થાય એ માટે અનેક પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરાય છે. લાઇટનિંગ એરેસ્ટર તરીકે મોટા ભાગે લોખંડના સળિયાનો ઉપયોગ થાય છે, જેની ઊંચાઈ અંદાજે 3 ફૂટ હોય છે. કોપર કેબલ અથવા તાંબાના વાયરથી જમીનની અંદર લોખંડના સળિયાનું કનેક્શન આપવામાં આવે છે, જેને અર્થિંગ કહે છે. જ્યારે વીજળી પડે ત્યારે એ વીજળીના વાહક એટલે કે લોખંડના સળિયાના માધ્યમથી એ વીજળી સીધી જમીનમાં ઉતરી જાય છે. વીજળી પડવાની વાતો, એના કારણો અને એનાથી બચવાના ઉપાયની વાત થઈ રહી છે, ત્યારે વીજળી પડવા સાથે એક રોચક કથા પણ જોડાયેલી છે. હવે એની વાત કરીએ. હિમાચલ પ્રદેશને કુદરતનું અપ્રતિમ સૌંદર્ય ખોબે ને ખોબે મળ્યું છે. આ રાજ્યને પહાડો, સમૃદ્ધ વારસો, સુંદર મકાનો, પુરાતન સમયની ઇમારતોના કારણે પણ ઓળખાય છે. પહાડી રાજ્યોનું સૌંદર્ય વરસાદના કારણે 16 કળાએ ખીલી ઉઠતું હોય છે. એ જ પહાડી રાજ્યોને વરસાદ ઘણીવાર તબાહ કરતો હોય છે, તારાજી બોલાવતો હોય છે. સંદેશ વિશેષમાં વાત જ્યારે વીજળીના ચમકારાની થઈ રહી છે, ત્યારે કુલુમાં આવેલા એક અનોખા અને રહસ્યમય મંદિરની પણ વાત કરવી રહી. મહાદેવના દેશભરમાં અનેક મંદિર છે. દરેક મંદિરના નામની અને એ મંદિરની અલાયદી વિશેષતા છે. કુલ્લુમાં આવેલું એક મંદિર વીજળી મહાદેવના નામથી પ્રસિદ્ધ છે.
કુલુની તળેટીઓમાં બિયાસ અને પાર્વતી નદીના સંગમ પાસે કાશ્વરી નામના સુંદર ગામમાં આ મંદિર આવેલું છે. આ મંદિર 2460 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ મંદિર ભારતના પ્રાચીન મંદિરોમાંથી એક છે. હવે એ સમજીએ કે આ મહાદેવનું મંદિર વીજળી મહાદેવના નામથી કેમ ઓળખાય છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે અહીંયા દર 12 વર્ષે વીજળી પડે છે. વીજળી પડવાથી મંદિરનું શિવલિંગ તૂટી જાય છે. ત્યારબાદ મંદિરના પૂજારી ખંડિત શિવલિંગના ટુકડા એકત્ર કરે છે અને એને માખણથી જોડવામાં આવે છે. થોડા મહિના બાદ આ શિવલિંગ એક નક્કર સ્વરૂપમાં આવી જાય છે. દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે, પણ કેમ એ રહસ્ય હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી. લોકોમાં એક શ્રદ્ધા એવી છે કે ભગવાન શિવ નથી ઈચ્છતા કે વીજળી પડવાથી કોઈ જીવને હાનિ થાય. આ જ કારણથી મહાદેવ પોતાના પર આ વીજળીનો હુમલો લઈ લે છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો વીજળી મહાદેવનો છે. પહાડની ટોચ પર વીજળીના ચમકારા બાદ કેવી ભયંકર આગ લાગે છે એ જુઓ. DFRAC નામની સંસ્થાએ આ વિડીયો હિમાચલ પ્રદેશ વીજળી મહાદેવનો હોવાનો દાવો ફગાવ્યો છે. એમના દાવા મુજબ આ ગ્વાટેમાલામાં આવેલા જ્વાળામુખીનો વિડીયો છે. જો કે સંદેશ ન્યૂઝ આ વિડીયો અંગે કોઈ પુષ્ટિ નથી કરતું. મેહુલીઓ ગમા અણગમા રાખે છે એવી ફરિયાદો બહુ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મહેરબાન થઈને વરસ્યો અને કોપાયમાન થઈને તારાજી પણ લાવ્યો. દક્ષિણ ગુજરાતને પણ મોડે મોડે તરબોળ કરતો ગયો. આખરે ઇન્દ્રદેવની દરમિયાનગીરી રહી હશે. મેઘરાજાને કદાચ કહ્યું હશે કે તું તો રાજા છે, તારે વહાલા દવલા ન કરવાના હોય. તારા અબોલા છોડ અને ઉત્તરની ધરતી પર પણ મન મૂકીને વરસ. બસ ઉત્તર ગુજરાત પર મોડે મોડે મેઘો વરસી પડ્યો. આખા ગુજરાતમાં ચોમાસાની ગાડીએ તેજ રફતાર પકડી લીધી છે, પણ વેરી વીજળી ના સુધરી. સાબરકાંઠામાં વરસાદની સાથે સાથે એ પણ ધરતી પર પડી અને ખેતરમાં કામ કરતા શ્રમિકનો જીવ લેતી ગઈ. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.